ગુડ મોર્નિંગ એવરીવન. આપણો વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 8, પાઠ 10, મહાત્માના માર્ગ પર બે. વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠની સમજૂતી મેળવી અને ચર્ચા કરી. હવે આપણે સ્વાધ્યાય કરીશું. પહેલો જ પ્રશ્ન છે જોડકા જોડો. પહેલું છે દાંડી કૂચ. તો દાંડી કૂચની જે શરૂઆત કરી અને મીઠાનો કાયદો તોડવા માટે તે યાત્રા કાઢી, તો જવાબ આવશે મહાત્મા ગાંધી. એટલે જવાબ 4. વ્યક્તિગત સત્યાગ્રહ. તો વ્યક્તિગત સત્યાગ્રહ જવાબ આવશે વિનોબા ભાવે. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરી હતી. ઇંગ્લેન્ડના નવા વડાપ્રધાન તો એટલે. ચોથું, વચગાળાની સરકારના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ. આગળના પ્રશ્ન તરફ જઈએ. MCQ છે. વિકલ્પવાળા પસંદ કરો જે સાચો જવાબ આવે તે. પહેલું છે સવિનય કાનૂન ભંગની લડત અન્વયે કઈ ઘટના બની. એટલે સવિનય કાનૂન ભંગ એટલે કાનૂન ભંગની ચળવળ જે શરૂ કરવાનો અધિકાર ગાંધીજીને જ આપ્યો હતો કોંગ્રેસની કારોબારી સમિતિએ. પણ આ લડતમાં કાયદાનો વિનયપૂર્વક ભંગ કરવાનો હતો. તો જવાબ આવશે દાંડી કૂચ. એમાં હતું મીઠાનો કાયદો તોડવો વિનયપૂર્વક. અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ કરી હતી 12મી માર્ચ 1930ના દિવસે. ઓકે, હવે આગળનો પ્રશ્ન જોઈએ. દાંડી કૂચની શરૂઆત કોણે કરી હતી? જવાબ આવશે મહાત્મા ગાંધી. ત્રીજું, મીઠાના ઉત્પાદનનું મોટું કેન્દ્ર કયું હતું? તો જવાબ આવશે ધરાસણા. ધરાસણા ગામ છે એ મીઠાના ઉત્પાદનનું મોટું કેન્દ્ર હતું અને ત્યાં સત્યાગ્રહ કરવાની ગાંધીજીએ જાહેરાત કરી હતી. અને ગાંધીજી અને અબ્બાસ સાહેબની ધરપકડ થવાથી ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? સરોજિની નાયડુએ લીધી હતી. અને અંગ્રેજ સરકારે આ સત્યાગ્રહ અટકાવવા ક્રૂરતાભર્યા પગલાં લીધા હતા. એટલે એનું પરિણામ શું આવ્યું? એટલે કે 300 જેટલા સત્યાગ્રહીઓ જે હતા તે ઘાયલ થયા અને 2 મૃત્યુ પામ્યા. ઓકે, હવે આગળનું જોઈએ. પહેલી ગોળમેજી પરિષદ ક્યાં મળી હતી? જવાબ લંડનમાં મળી હતી. પહેલી ગોળમેજી પરિષદ. તેમાં કોંગ્રેસની ગેરહાજરીને લીધે તે નિષ્ફળ ગઈ. અને 1931માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ બોલાવવામાં આવી અને તેમાં એકમાત્ર ગાંધીજી જ હાજર રહ્યા હતા. આગળનો પ્રશ્ન જોઈએ. વિનોબા ભાવેએ ક્યાં વિરોધી ભાષણ આપીને સત્યાગ્રહની શરૂઆત કરી આપી? ક્યાં પૂછ્યું છે? જવાબ આવશે 1940 વર્ધા નજીક. ત્યાં યુદ્ધ 1940 વર્ધા નજીક પવનાર ગામે વિનોબાએ યુદ્ધ વિરોધી ભાષણ આપીને સત્યાગ્રહની શરૂઆત કરી. આગળનો પ્રશ્ન જોઈએ. કરેંગે યા મરેંગે સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપી? તો હિંદ છોડો આંદોલન. હિંદ છોડો આંદોલન 1942ની સાલમાં. અને આ ગાંધીજીએ જ્યારે બીજું વિશ્વયુદ્ધ પછી મહાત્મા ગાંધીજીએ અંગ્રેજોની વિરુદ્ધ આંદોલનનો એક નવો અધ્યાય શરૂ કર્યો. એટલે એમણે અંગ્રેજોને ચેતવણી આપી કે તાત્કાલિક ભારત છોડી દો. ગાંધીજીએ ભારતીય જનતાને આદેશ કર્યો કે તેઓ કરેંગે યા મરેંગેનો સિદ્ધાંત પર અંગ્રેજોની વિરુદ્ધ અહિંસાથી સંઘર્ષ કરે. હવે આપણે આપણું ભારત જોઈએ છે, પૂર્ણ સ્વરાજ જોઈએ છે. અને મુંબઈમાં જે મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં જે 8મી માર્ચ કહેવાય છે, 8મી માર્ચ ઓગસ્ટ અને 1942ની રાતે હિંદ છોડો નામથી ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
હવે આગળનો પ્રશ્ન જોયો, એના જ આપણે હમણાં ચર્ચા કરી એના ઉપરથી જ પ્રશ્ન છે. હિંદ છોડોનો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો? 8 ઓગસ્ટ 1942ની રાત્રે મુંબઈમાં. ઓકે, આગળનો પ્રશ્ન, બ્રિટનના કયા વડાપ્રધાને હિંદને સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કરી? હેટલીએ જાહેરાત કરી હતી હિંદને સંપૂર્ણ સ્વશાસન આપવાની. અને તેના જ અનુસંધાને બ્રિટિશ પ્રધાનમંડળ જે હતા એના 3 આગેવાનો પ્રતિનિધિમંડળ ભારત આવ્યું. બરાબર. હવે 15મું જોઈએ. આમાંની એક આ જે કેબિનેટ મિશન કહેવાય છે જે ભારત આવ્યું તેમણે રજૂ કરેલી જે યોજના હતી એ કેબિનેટ મિશન યોજના કહેવાય છે. એ બેઠકો યોજાઈ તેમાં દરખાસ્તો રજૂ કરી હતી, 4 દરખાસ્ત. તો પ્રશ્ન એક એવો જ છે કે આમાંની એક દરખાસ્ત કેબિનેટ મિશન યોજનામાં રજૂ થયેલી દરખાસ્તમાં નહોતી. તો આપણે સીધા જવાબ તરફ જઈએ. હિંદ એક તંત્રની સ્થાપના કરવી એ દરખાસ્ત નહોતી, એમાં સમવાય તંત્રની સ્થાપના કરવી એવું હતું. સમગ્ર હિંદના પ્રાંતોને કુલ 3 જૂથોમાં વહેંચવું એ દરખાસ્ત હતી. બંધારણ ઘડાય ત્યાં સુધી વચગાળાની સરકાર રચવી તે દરખાસ્ત હતી. હિંદને પોતાનું નવું અને મૌલિક બંધારણ ઘડવાની છૂટ આપી તે પણ હતી, પણ પહેલું હતું નહીં. આગળનો પ્રશ્ન જોઈએ. વચગાળાની સરકારના વડાપ્રધાન કોણ બન્યા? જવાહરલાલ નહેરુ. આગળનો પ્રશ્ન, મુસ્લિમ લીગે સીધા પગલાં દિન ક્યારે ઉજવ્યા? 16 ઓગસ્ટ 1946ના રોજ. આગળના પ્રશ્ન તરફ જઈએ. ખરા ખોટા જણાવો. અહીં આપણે ખરા ખોટા જણાવવાના છે. પહેલું જોઈએ. ગાંધીજી 31 માર્ચ 1930ના રોજ દાંડીકૂચની શરૂઆત કરી. જવાબ આવશે ખોટું. બીજું જોઈએ. બીજા વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે હિંદને પૂછીને બ્રિટિશ સરકારે યુદ્ધમાં હિંદને જોડી દીધું. ખોટું. હિંદને પૂછ્યું નહોતું. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે હિંદને પૂછ્યા વગર જ બ્રિટિશ સરકારે આજે બીજું વિશ્વયુદ્ધ થયું એને હિંદને જોડી દીધું. પરિણામે તેના વિરોધમાં પ્રધાનમંડળે પણ રાજીનામા આપ્યા હતા, એટલે બીજું ખોટું આવશે. ત્રીજું જોઈએ. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ માટે કસ્તુરબાને પસંદ કર્યા. ખોટું. તો ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ માટે વિનોબા ભાવેને પસંદ કર્યા હતા, એટલે અહીં ખોટું આવશે. ચોથું જોઈએ. કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં 8મી ઓગસ્ટ 1942ની રાત્રે હિંદ છોડો ઠરાવ પસાર કરવામાં આવ્યો. તો જવાબ આવશે સાચું. 5મું, ચૂંટણીઓમાં કોંગ્રેસે સારો દેખાવ કરીને ગાંધીજીને આગેવાનીમાં વચગાળાની સરકાર રચી. તો ખોટું આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી મળીશું, આગળ સ્વાધ્યાય કરીશું. ઓકે, થેન્ક યુ. આગળના પ્રશ્ન તરફ જઈએ. પહેલો પ્રશ્ન, ગાંધીજીએ દાંડીકૂચ શા માટે કરી? એટલે કે એનું કારણ શું હતું? તો મીઠાનું ઉત્પાદન અને વેચાણ ઉપર ફક્ત સરકારનો જ અધિકાર હતો, અને મીઠું શું છે, આપણો ભોજનનો જરૂરી ભાગ છે. અને ગાંધીજી એવું માનતા હતા કે મીઠા પર વેરો લેવો એ પાપ છે. તેથી ગાંધીજીએ 1930માં દાંડીકૂચ કરી, એટલે કે અન્યાયી જે કાયદો તોડવા દાંડીકૂચ કરી હતી. આગળનો પ્રશ્ન જોઈએ. બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદો શા માટે યોજી? એનું કારણ શું છે? તો જવાબ જોઈએ. ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું અને એનો સુધારો કરવા તેની ચર્ચા કરવા માટે બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદો બોલાવી હતી. આગળનો પ્રશ્ન જોઈએ. પહેલી ગોળમેજી પરિષદ સાથી નિષ્ફળ ગઈ? તો કોંગ્રેસની ગેરહાજરીને લીધે તે નિષ્ફળ ગઈ. આગળનો પ્રશ્ન, ઈસવીસન 1935ના હિન્દ સરકારના કાયદા મુજબ થયેલી ચૂંટણીઓ પછી ગાંધીજીએ શું સૂચવ્યું? જવાબ જોઈએ. ઈસવીસન 1935ના બંધારણ પ્રમાણે આપેલી જે ખાસ સત્તાઓ હતી અને જે હક હતા જે ગવર્નરો વાપરે નહીં,
અને પ્રધાનમંડળની સલાહ મુજબ વર્તવાની તેઓ બાંહેધરી આપે તો કોંગ્રેસ પ્રધાનમંડળની રચના કરશે. ગાંધીજીએ આ પ્રમાણે સૂચવ્યું હતું. આગળનો પ્રશ્ન, ઈસવીસન 1939માં કોંગ્રેસી પ્રધાનમંડળોએ રાજીનામા શા માટે આપ્યા? તો વિદ્યાર્થી મિત્રો જવાબ જોઈએ. ઈસવીસન 1939માં શું થયું હતું? બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું અને ત્યારે હિંદને પૂછ્યા વગર જ બ્રિટિશ સરકારે આ યુદ્ધમાં હિંદને જોડી દીધું હતું. એના જ પરિણામે તેના વિરોધમાં પ્રધાનમંડળોએ રાજીનામા આપ્યા હતા. આગળનો પ્રશ્ન જોઈએ. ઈસવીસન 1942માં ગાંધીજીએ અંગ્રેજોને કઈ ચેતવણી આપી? આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઈસવીસન 1942માં ગાંધીજીએ ચેતવણી આપી કે અંગ્રેજો તાત્કાલિક ભારત છોડી દે. આગળનો પ્રશ્ન જોઈએ. ઈસવીસન 1942માં ગાંધીજીએ ભારતના લોકોને શો આદેશ આપ્યો? જવાબ, ઈસવીસન 1942માં ગાંધીજીએ ભારતીય જનતાને આદેશ કર્યો કે તેઓ કરેંગે યા મરેંગેના સિદ્ધાંત પર અંગ્રેજોની વિરુદ્ધ અહિંસાથી સંઘર્ષ કરે, એટલે કે અંગ્રેજો જે છે તે તાત્કાલિક ભારત છોડી દે. હવે પૂર્ણ સ્વરાજ જોઈતું હતું. આપણે આપણું ભારત જોઈતું હતું. ગુલામીની જંજીરોમાંથી જકડીને આઝાદી મેળવવાની હતી. ઓકે, ચોથો પ્રશ્ન જોઈએ. 14મો પ્રશ્ન છે. આપણે અમુક જ પ્રશ્ન લીધેલા છે, બીજા આપણે આવતીકાલે સ્વાધ્યાય કરવાના છીએ ત્યારે લઈશું. છેલ્લો પ્રશ્ન, હિંદ છોડોનો ઠરાવ ક્યાં અને ક્યારે પસાર કરવામાં આવ્યો? જવાબ, મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં 8મી ઓગસ્ટ 1942ની રાત્રે હિંદ છોડો નામથી ઓળખાતો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું. થેન્ક યુ.